એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં काले हुए तो क्या हुआ दिल वाले हम तेरे 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 चाहने वाले हम काले हुए तो क्या हुआ आओ देवा જો આડા આડા છત્રી લઈ ફળો છો વરસાદ નહીં આવતો પણ તડકો પડે છે કા ના ભાઈ આપણે તડકામ નહીં રહેતા આપણને ગરમી બિલકુલ સહન થતી નહીં આપણે સોયલા રવાવાળા છીએ તો તડકો બેઠો પડે છે બીમા ના પડાય હા ભાઈ અટક આવી જાય ગરમી જેવી પડે છે હા 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 મંગાળા જેવી જોવા કે લૂ વાય છે એટલે આપણે તો તડકો પસંદ નહીં સોમામ નહીં એ શિયાળામાં ઊંઘી શાંતિથી પણ એ બરોબર છે ઉનાળો આવે ને એટલે આપણે ઘરની બહાર ને એકાતા નહીં આ તો થોડું કોમ એટલે જી આવ્યો તડકો નહીં આવો આરડો હાલો हम तेरे 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 चाहने वाले हैं ઉભો થાય એ ઉભો થાય તડકાના ફાંસી પાછી ના આવ્યા હોય નહીં ઉભો દેવા ને અમારા ભાઈ નાખે સ્ટેશન તારા તો હા બોલો લેડો હું ચાર લેવા જાઉં તે હજુ ઉપડાવા કોણ તમે હું સોય આવવાનો નહીં ચમ તડકામાં નેકરવાની વાત નહીં સોયલો જ હું ઊંઘું સોયલો જ ઊંઘું એ તડકો તમે કાળા થઈ જશો ના ભાઈ જે કોમ હોય ને બધું 100 વાગ્યા પછી કરવાનું રાતે 100 વાગ્યા પછી ઠંડુ થાય એટલે પછી ચાર લેવા જવાય ભેંસો દોવાની હોય ભરાવા જવાનું હોય દૂધ ને તારા જવું જ જા મારા ને આબુ લે હેડો ઉપડાવા તમારે એકલા ઉપર તડકો નહીં પડતો જો તમે લ્યો દેખાય લે તાર માનું હબરવા નહીં બાપુ જીવો લે હેડો ઉપડાવા કોણ હું નહીં બાલો સત્રી ઓઢીને બેહી રહેજો ના ભાઈ એટલે તમારે એકલા ઉપર જ તાપ પણ અમે હેડીએ એટલે સુરત દાદા ગાયબ થઈ જાય તમારું પણ તાપ પડક ના પડે એથી મારા કોઈ મતલબ નહીં તારા તારું કોમ કરે આ ગરમીનું છે ને લે જે ડોમરા હેડ તું ઉપડાવા મુગા દા મુગા બાપના જેમ જોર જ આવા જા બાપુ આખી નહીં આ બના હું જ નહીં આવતું તું લે કમલા કમા ચબ્બો કમલા કાજા બે જણા એક કામ કરો માથે એસી ઉપાડીને ફરો પગડો મારતા જોર આવતું હોય તો ઉસોટ ફાડી નાખ બીજું જવું જાય હા ઉસોટ ફાડી નાખ હા તાપ લાગે તડકો તો કે છે હું જ છું સોયલા આવીએ તાણે શાંતિ જ થાય છે અરે અને આમાં પાછું જવું પડશે લોકાશનનું કહેવાય તો દયા હા પ્રિયા તમે ચોકણ લોકોનું કહેવા લોકાઈનું સોય કહેવા જવું હજી હોય કેટલા હાથ કરું કે ખેતરમાં હવારોનો ઈંડા ગોતતો હતો આમાં હાલ આવ્યો જઈયા કે જઈને આ બપોરે 2 વાગે તો લોકાઈમાં પરવારવાનું છે પછી ત્યારે જહો એક તો તડકો કેવો પડે છે તડકો પડે છે હાજી વાત પેલા ડાલા વાળા 2 વાગે આઈને ઉભો રહે પછી શું કરશો ના હોય તો જાઓ અને ગોમાં કહેતા હો પેલા વાઘુબાન તો પેલા સોમાબાન તો મંગાબાન તો બધે કહીને આવજો પાહા સારું હેડ આ પેલા કોંતામાં તો કહેજો ને કે પાછો લડાઈ કરશે તમને ખબર છે એવી છે એ તો એ તો કુટુંબમાં બધાને કહી દઉં ઓવો ખાવાનું રવા દઉં ના હોય તો આઈને ખાઉં આઈ ખો પણ હજુ કે તડકો કેવો પડે જઈ છે કહેતા હો તમે જટ પાછા વળજો બેને જોરા વચારનો પોટલો કર્યો કોઈ ઉપડાવા વાળું હને ઘેર જઈને ઉઠાઈ જાવ કે હેડ જો ઉપડાવા એટલું જોર આવે છે જોર આવા નખરો છોકરાવા અબે ચલો પછી વાઘુભાઈ ઘેર છું આવ ઘેર ચોટે હુક ધંધા સઈમ ના આજે કહું હમણાં બપોરે 2 વાગે લોકઈ જવાનું છે મારા હારે કોણ મરી ગયું એ અમારે એક ડોશી મરી ગયો ખરા બપોરે રાશી આવો તારે પેલું આ વાટવાની બધી સીઝન ચાલે છે એટલે બપોરે 2 વાગે જવાનું છે હા તે બૈરોન ક આદમી એક ના ના ખાલી આદમી એકલાનો જ જવાનું આજે મોકલો હમણાં ફટાફટ પછી બે કહું ઘેર જે પેલો પોટલો ઉપડાઈ દેજો હું ઘેર નીકળું ભાભી તડકો તો જો બપોરના 12 વાગવા આયા કયો અને હજી મારે તો આખા મહેલામાં કહેવાનું છે હા લે બાપાને કહું હું કહું છું આવો અહીંથી ચોંબઈ ઘેર જવા છે આવ જવાય મારું બેટું ગરમીનું તરત જબર લાગી છે પાણી પીવા જવું છે ને છત્રી શિકાર કરતા પડી છે મારું કાઠું કર્યું છે યાર ડોમરા એ ડોમરા
શું પડ્યું? લાય છત્રી લાવજે, પાણી પીવા દઉં છે. ગભરામચંદ બોલાવતા હતા. આ છત્રી લાવવા તે તમે નતા લઈ એકતા? પણ તરકો થાય છો લેવા દઉં. સાચી વાત. પેલું કૂણું ફૂલ કરો કે કરમાઈ જાય હોય જતા જતા મને તડકો લા. એ અડકો ઉપડાવા લાજ શરમ ચમ નહીં આવતી. અલી ગરમીની છે ને આપણે સોબડી બળી જાય, આપણે બહાર નીકળાય ના. લોખંડનો બનેલો છે હોય લોખંડ છે? ના ભાઈ, તરસ લાગી છે એક બાજુ, મારે પાણી પીવા દઉં છે, તરકો છે, છત્રી આલ. આ માટલું રહ્યું ડોહા છત્રીએ રહી ઊભા થઈને પી આવો. પણ તરકો થાય છો જવું? એડો ચાર લીધા વિના આવી ઉપડાવા. ના એવા તરકા બરકા નીકળાય જ નહીં. હારું તાણ હમણાં લોકાચાર જવાનું છે તમારે? ચોકા આ પછાબેન હારીમ કોક ડોશી મરી ગયો તે જવાનો. હા તે જી આવજો, વાળે 5 વાગે ને કરશું, 6 વાગે પાછો. સવારે વહેલા નહીં જવાનું, અત્યારે બપોરે એને કોક સાધન કર્યું તો જઈ આવજો. બપોરે જવાતું હોય છે, ગરમીનું વાતો જેવી કરે છે. 2 વાગે જવાનું છે પણ. હેડ હેડ, એક તો ખરા બપોરે જવાનું, પાછું એકને બેહીને રોવાનું, હું કરવાનું. મરી જવું છે, તું જી આવજે એકલી. એટલા આદમીઓને કીધું છે. જે આદમીઓ તો થી મળ્યું છે, આદમીઓ તો થી મળ્યું છે. એટલે એમને એકલા આદમીઓનું કીધું, બધા આદમીઓ જવાના હતા, એમની અંગત તમે જતા આવજો. જો એ ટપકી જશે, રોવાનો હોય મારે. કુરકોઈ લો પઠમ ચહેરા સુધરશે. જોઈ દવા નહીં, ગરમીનું જોઈ નીકળાય. સવારે 5 વાગે નીકળશું, 6 વાગે પાછો આવતો રહી. ઠંડા પણ ઠંડા હવારનું નહીં રાખ્યું, આજનો દાડો રાખ્યો, આજના દિનને બધું પૂરું કરી દેવાની અને છે. વન લોકા સાથે મતલબ હોય કે એક ટાઈમ થોડું હોય, ગમે તે મોજ જો થઈ જોઈ આવો. એમના છોકરા અમેરિકા રહેશે, એમને પાછું જવાનું છે. પતિ વાત. અમેરિકા જવાનું છે એટલે લોકાચાર એમની હારીમ જવાનું છે, એમના છોકરા અમેરિકા રહેશે એવું કોક છે. તે ફોનમાં રોશી. મગજ મારી કોણ કરાવ? શેનું મગજ બનેલું છે તમારી એમ કેજો. ફોનમાં લોકા સાથે રાખો, 2 મિનિટ રોઈ લેવાનું. વિડીયો કોલ કરીને રોઈ લેજો. હા બરોબર છે, હું જોઈ દવાની પાણી પર યાર પીવું છે. જો પી આવજો, મને ખાલી ગરમી લાગે તો અમુક હેરાન કરે છે. ચારનો પોટલો ઉપડાવવા આવો તો લોટો ભરી આલું. ભાઈ યાર કે બગા થોડું આ બકા બકા કરીને દાટ વાળી નાખ્યું છે જિંદગીનું. લાય પાણી પાહે ડોમરો છે, છત્રી આલે મને. હા કર રાખો. ભાભી પાણી લાવજો. એ આ પાણી દેવા. આવ બાબુભાઈ આવ. લો પછી ગરમી તો કેમ હું જ છું. ગરમી પડે નહીં જબ્બર. બાબુભાઈ હમણાં ચોકમાં કલાક કેરી ટેમ્પો મુકાયા તે ગોદરા આવી જાઓ ફટાફટ એનો રૂમાલ લઈ. કેમ લોકોય નહીં જવાનું? હું નહીં આવું ભાઈ. ચમ ના આવા મને ગરમી સહન થતી નહીં યાર. આ તડકા યાર કોણ આવા? હું તો મળી દઉં યાર. ગરમી છે પણ અંગાળા જેવી ગરમી પડતી આવાતું હોય છે. પણ તડકા જો જવાનું છે, આપણે તો ડાલામાં બેસીને જવાનું છે. વાત તમારી સાચી છે. હું સવારે 5 વાગે જી આવ્યો, તમે અત્યારે જઈ આવો. અરે પણ ઉપર મેણ્યું નહીં છે, એલું ડાલામાં આપણે બેસી રહેવાનું હોય. એ તો જો તડકા હેડીને જવાનું. પાડું જો મારે જવાતું હોય ગરમીનું યાર. ના ભાઈ ગરમીનું પણ રોવાનું યાર. એક વ્યવહારમાં જે થતું હોય તો કરવું જ પડે. હું સવારે 5 વાગે જી આવ્યો. તમારે એકલો પર ગરમી પડે છે. એટલે તમને દખાશે એકલા પર પડે એટલે તો એમ ના ચાલે, આપવું પડશે. તું જી આવી નહીં આવવાથી? ના હું નહીં આવું. હું સવારે 5 વાગે અમે નહીં આવતા તમારી કે? આવો છો તમારે વ્યવહારમાં ફટ લઈને આવીએ. આવો છો તો અમારી કે છે જોર આવે. રોજ હું પણ આવવાનું કહું છું. ના પારું 5 વાગે આવ્યો પણ 5 વાગે નહીં, અત્યારે જવાનું એનું. સવારે 5 વાગે એમના ઘરનો ના ઉઠ્યો હોય. હા હું નહીં આવું ગરમી તું. ગરમીનો કી હું નહીં આવું. હા આમ હમણાં જો ગામમાં જમણવાર હોય તો છત્રી લઈને ફટ લઈને મોહનતાના ટુકડા મેળવા જતા રે. એ તો કુલર હોય પણ કુલર હોય સારું એ તો જોઈએ ઈ. બૈરાનું હોય કે હું હારું, હારું. હાચવી લઉં છે. સારું. સામાજિક ચાલતું હા. હોય. એટલે લોટો તમારે જોડે રાખજો એટલે માગ માગ ના કરો. લોકાચાર જવાતું આપણી લોકાઈ થઈ જાય. તાણો હું કોઈ નહીં આવે, તમે મરી જશો તાણો. શું પડે બાપા. તમે મરી જશો તાણો કોઈ નહીં આવે. એ છત્રી લાય લે, છત્રી લાય કાન. હું સાહેબ હા નોય બોલાવું તો આવું છે છત્રી લાય. હું આવું તાન ત્રણ ગણે 1 2 અને હાલ લ્યા માર ખાય હાલ દે. લ્યો સતી દા સતી નહીં બોલ સતી લેડો છત્રી લઈ લીધી ને એડો ઉપડાવા એજો. કોણ છોય નહીં આપવાનો. હેટ થશે ઓમનો હું થશે એમાં તો ભેંસો ભૂખી મરી જા. ભૂખું ના હે. એડો બાપ દેવા ઉપડાવા. આ બાપુ કે લઈ જા કાન બાપુ આપો જોઈ નહીં આવે બાપો ને એકડે ઉધી સોવા જાવ ઉધી. મુદુ જો કામ બલો ને અલ્યા ફરી દેલા તરકા ભરી જી.
લેવા ડોશી તાન અમે જઈએ જઈને આવીએ. હા તે જતા હું કહેતી હતી ખાવાનું ખાવાનું તો અમે 2 તો વાગી ગયા, અમે સારજો ખાવાનું કે હું ગામમાં બધા વાટ જોઈ રહ્યો છું. હા, અને વાઘુબાને કીધું તું વાઘુબાન કીધું તું પણ એ તો નહીં આપવાના. ચા તડકો પડે યુવાન એકલો ઉપર, બીજા કોઈના ઉપર તડકો નહીં પડતો, યુવાન ઉપર જ પડે. એટલે તડકો પડે એટલે લોકોમાં ના આવવાનું ના પાડું કે હું તો તડકી લોકોઈ ના આવું. તે ડોહા આવા યુવાન તો હોય તો આપણે ઉપર પડતા ના જવાય પછી આપણે લે જવું પડે, અમે વ્યવહાર જ કાપી નાખવાનું, બંધ કરી દેવાનું જવાનું. યુવાનું હોય એટલે મારું બેટું અમે ગમે જેવું કામ ખેતરમાં પડી રહ્યું હોય તો ઉપડી જઈએ આ છીએ. ઉનાળો હોય કે શિયાળો હોય લોકો જવાનું એ જવું જ પડે કે તો વરસાદ ગમે જેવો પડતો હોય તો એ વ્યવહાર તો સાચવવો જ પડે કે ના આપવું નહીં, નાટક કરવો. હા, જાઓ તારે હેરો. કાલે હુએ તો ક્યાં હુઆ દિલ વાલે હે મારી માની છે મારા વાળા ઘેર સંડાસ બનાવી દેવું પડશે કે ગરમીઓ ને અકરાવું સારે તો થાવાના છે બાપા મારો બેટો તો શત્રુએ ખરા ટાઈમે ભૂઈ પડી ગયું છે. એ ભાભી આ પાયો પાયો આ તો છત્રી આલો ને છત્રી છત્રી આવા લઈ લો જાતે હાથ નહીં આલે ભગવાને કુ મને ગરમી લાગે છે એટલે કહું છું. તે લઈ લો કે પણ જાતે મને ગરમી લાગે લાવજો હું તો નહીં આલવાની છત્રી લાવ ભાભી હું છત્રી નહીં આલવાની અમાર ડોહ લોકોનું કહેવાય તો લોકોમાં આવતા તમને જોર આવ્યું તડકો લાગતો તો લઈ લો જાતે ની બી હોય લાવ કે પછી મેર નહીં આવે પછી પણ લઈ લો કે જાતે કોણ ના પાડે હાથ આલ્યા જ ભગવાને લઈ લો બે પગે આલ્યા છે મને ગરમી લાગે છે એટલે હું નહીં આલવાની છત્રી લઈ લો જાતે સારું તારે પછી જોજો તારે પછી સારું એ ડમરા એ ડોશી જોજે એ છત્રી રે તડકા પડી દે લા બેટો એ ડમરા હવે ઘેર સંડાસ બનાવી દેવું પડશે આ તડકો શું કરવું હવે કોઈ આવતું નહીં કા એ ડમરા એ ડોશી એ ડમરા એ ડોબરા ઉઠકતા બાપુ તમ ટોકો પાડી રહ્યા એ ડમરા ઈ બાજુ સર બોલો હા ભાઈ માં એ આ પેલી ઉડી જાય તો છત્રી ઉડી જાય. સત્રી વિના નહીં રહી શકતો તારો બાપો હું સા એ છત્રી તડકા પડી આવજો એ કોઈ વાંધો નહીં હોજે 100 વાગે આવજો ઘેર ઠંડુ થાય એટલે આવો લેતા આવું. ચપ્પલ તો આવતો છે લાય હું આવું છું હેડ કંટાળો તો ઓછું હોય છે એમાં સત્રો ઉડી ગયો आजा रे ओ मेरी सतड़ी आजा पापा अले डोशी आई હું સા પણ आ छतरी आलो मानी जो कने ત્યાં વધારે અંતર છે તમાર બેના વચ્ચે ઓમ લોબુ થઈ સત્રી ના લેવાય અને ગરમી જેવી પડે તો હાલું ઉડી જઈને પર એકન આવી ગયું ડાયરેક્ટ હાવ સોય લો તો હું કહું છું બાપા જેટલા અરવિત્રસ છે ઘરે તું હોય બોલાય ઓછું હોય નહીં આઈ એકતા લાવ લાવો સત્રી પકડી લે હેડો હા કે બાપા સોયલો લાવું તે સોયલા ઉતારો હા. આવો સોયલા રાગે હેડજો હા રાગે હેડો બસ સતી લાય લે લે લઈ બાબા એ પપ્પા અરે આય મારી બેટી છેતરી રહી છે હજુ વાંધો નહીં વધાર 100 વાગે ઘેર આવો તો મારો સોબરો તોડીને આવો બે બેનો જો તમે ખાલી શાંતિ રાખો તો મિત્રો મારી માની છો કે ને ગરમી બહુ પડે છે માથા કોક રાખજો ઠંડુ બંડુ અને જેટલું બને એટલું ઘરની બહાર નીકળતા નહીં અને ખરાબ બપોરે કોમ કરતા નહીં વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મને જમતો થાય